હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો તમે ખાસ મારો વિડીયો જોઈ નહીં હોય, કારણ કે કદાચ આ મારો પહેલો જ વિડીયો હશે તમારી સામે. પણ ભરોસો રાખો કે હું બહુ સારી રીતે તમને સમજાવી શકું છું. એ તમને વિડીયોમાં ખબર પડી જ જશે. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અંગ્રેજી વિશે. આ અંગ્રેજી બહુ બધા વિદ્યાર્થીઓને પલ્લે પડતો જ નથી, બહુ અઘરો વિષય લાગે છે. પરંતુ એવું છે જ નહીં, કશું અંગ્રેજી કશું અઘરો વિષય નથી. ને શીખવા માટે આપણે શરૂઆતથી શરૂ કરશું. તો આમાં આપણે વાત કરવાની છે જેમને અંગ્રેજી આવડતું જ નથી, જે શરૂઆતથી શરૂ કરવાના છે. એવા નાના બાળકો પણ હોઈ શકે છે, પ્રાઇમરી સ્કૂલના. તો નાના બાળકો વધારે ધ્યાન આપજો. જ્યારે આપણે ગુજરાતી ભાષા શીખીએ છીએ એટલે સ્કૂલમાં શીખવાડવામાં આવે છે, તો શરૂઆતમાં આપણને શું શીખવાડવામાં આવે છે? કક્કો, બારાક્ષરી, આ બધા મૂળાક્ષર, જેનાથી વાક્યો બનતા હોય છે, જે ખૂબ જ અગત્યના હોય છે દરેક ભાષામાં. એવી જ રીતે અંગ્રેજીમાં પણ આપણે જો અંગ્રેજી શીખવી છે તો એના માટે સૌપ્રથમ આપણે ABCD શીખવી બહુ જરૂરી છે. એમાં અંગ્રેજી બારાક્ષરી પણ આવી જાય, જે અઘરી નથી, જે આરામથી શીખી શકાય એવી છે. પણ શરૂઆતમાં આ મૂળાક્ષર આવડવા બહુ જરૂરી છે, ત્યારબાદ જ આગળની કાર્યવાહી થઈ શકે. તો હવે વાત કરીએ આપણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની. તો આ વિડીયો તો માત્ર ઇન્ફોર્મેશન માટે છે કે હું વિડીયો બનાવવાનું ચાલુ કરું છું. ટ્યુશન ક્લાસ જેવું જ સમજો અંગ્રેજી વિષય પર. અથવા તમે આર્ટ્સના સ્ટુડન્ટ હોવ તો ધોરણ 12ને લગતા બધા તમામ વિષયનું જે પણ જાણકારી જોઈતી હોય કમેન્ટ કરી શકો છો. અને અંગ્રેજી વિષયમાં જે ગ્રામર છે, કન્જક્શન્સ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ઈમેલ, બધું જ જે પણ તમારે શીખવું હોય તમે કમેન્ટ કરી શકો છો આ વિડીયોમાં, જેના પર આગળનો વિડીયો હું બનાવીશ.